સુરતમાંથી એક શરમજનક અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। ચોક બજાર વિસ્તારમાં એક યુવકને બેધડક માર મારતા અને તેની સાથે અમાનવીય વર્તન કરતા બે ભાઈઓની પોલીસે ધરપકડ કરી છે। સુરતના ચોક બજાર વિસ્તારમાં બનેલી આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે। હુમલાખોર નાસિર અનવર હુસૈન ઉર્ફે આઝાદ સંઘવાણી અને તેનો ભાઈ સમીર દ્વારા એક યુવકને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો। વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે યુવક બે હાથ જોડી માફી માંગતો રહ્યો, છતાં આરોપીઓએ તેના વાળ પકડી ધસડીને માર માર્યો હતો। માત્ર એટલું જ નહીં, પણ યુવકના પ્રાઇવેટ પાર્ટ પર પણ લાકડીથી ફટકારતા તે પીડાથી તડફડતો જોવા મળે છે। આ સમગ્ર ઘટનાનો બીજો આરોપી વિડીયો બનાવી રહ્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો। આ ઘટના સામે આવતા જ ચોક બજાર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમને કાયદાનું ભાન કરાવ્યું છે। હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે અને આ મામલે અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।